સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે, ત્યાં કેવડિયા કોલોનીમાં વર્ષોથી શાંતિથી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોના ઘરો, દુકાનો અને લારીઓ તોડી પાડવામાં આવી. આ બુલડોઝર એક્શન કોઈ ચેતવણી વિના તંત્ર દ્વારા શરૂ કરાયું અને તેનો દારૂણ અસર સ્થાનિક આદિવાસી પરિવારો પર પડી રહ્યો છે. આ અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સમગ્ર આદિવાસી સમાજને એકત્રિત કરી કેવડિયા સ્વર્ણિમ સંકુલ ખાતે સીઓને આવેદનપત્ર આપ્યું અને તંત્ર સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. વિરોધ પ્રસંગે ઘણા લોકોને ડિટેન પણ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક પરિવારો અત્યારે બેઘર છે. શું વાસ્તવમાં આ વિકાસ છે કે વિસ્થાપન? કેમ ઉદ્યોગપતિઓના ફાયદા માટે મૂળ વતનીઓને હકથી વંચિત કરવામાં આવે છે? જુઓ શું કહી રહ્યા છે આપ નેતા ચેતર વસાવા. પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા, મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે આજે 22મી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે. ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું, પણ ત્યાંના વહીવટીતંત્ર, પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા, સીઓ શ્રી અરોરા છે, એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમની મિટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ, અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે, તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું, એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું, કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં
કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.